નમસ્કાર, હું છું પ્રકાશ ડામોર, એમજીએમસી જર્નલિઝમ, અને હું આવી પહોંચ્યો છું હળાદ તાલુકાના રાણીઉબરી ગામે. અને રાણીઉબરી ગામને લઈને વાત કરીએ તો એક બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસના હદમાં રહેતો એક ભાઈ છે. ભાગિયા તરીકે એક શેઠને ત્યાં ભાગિયા તરીકે કામગીરી કરતો હતો, ત્યાં મજૂરી અર્થે ગયેલો હતો અને તેને વડગામ પોલીસે બાઇકના ચોર છે તેવું સમજી અને પોલીસ કસ્ટડીમાં લઈ જઈ અને ઢોર માર માર્યો છે. અને વાસ્તવમાં એવું નથી કે તે ચોર છે, પણ તેમને અત્યારે મીડિયા સમક્ષ તેમની રજૂઆત કરવા માગે છે. એસપી કચેરીએ તેઓ રજૂઆત કરવાના છે અને કાયદેસરની આ પોલીસની બેદરકારીની સામે કાર્યવાહી કરવાના છે. અને સમગ્ર વિગત જાણીશું. અમારી સાથે જોડાયા છે તે, અને તેમની સાથે ઘટના શું બની છે, કેવી રીતના તેમને ઢોર મારવામાં આવે છે અને તેની સાથે શું વિગત બની છે, તે સમગ્ર વિગત જાણીશું તો ખબર પડશે કે ખરેખર આ પોલીસનું આ બેદરકારી ક્યાં થઈ છે. અને પોલીસે ચોર સમજીને આ વ્યક્તિને માર્યો છે, ઢોર માર્યો છે, અને તેમને સાથે વાતચીત કરીશું તો ખબર પડશે. શું નામ છે તમારું? પ્રતાપભાઈ ટકાભાઈ પરમાર. તમારી સાથે શું ઘટના બની છે તે જણાવશો? મારા સાથે પોલીસવાળા જબરદસ્તી ઉઠાવી લઈને ઢોર માર્યો. કઈ જગ્યાથી તમને ઉઠાવ્યા હતા? વડગામ. વડગામ. સમગ્ર વિગત જણાવશો કે તમારી સાથે શું બનાવ બન્યો છે તે? અમારી સાથે બાઇકના જ રૂમમાં લઈ ગયા. બરાબર. તે અંદર લઈ જાય પછી મને ઢોર માર્યો પોલીસવાળા. બરાબર. પછી શું થયું? પછી પટ્ટે પટ્ટે મને માર્યા હતા. કેટલી બાઇકો ચોરી કરી છે, 100 થી લઈને ગયા છે અને 100 મૂકી છે એમ કરી મને પટ્ટે પટ્ટે માર્યા. પછી મેં હાથ બહુ જોડ્યા છે અહીંયા કે સાહેબ હું એક ભગત માણસ છું, મારો 3 છોકરો છે જી ને હું ભાગમાં રહું છું કોદરોમમાં, જી ને મારા શેઠને પણ ફોન બંધ કરવા દે, મારા ઘરે ફોન કરવા દે, પણ મોબાઈલ મારા પાસેથી લઈ લીધો એ માણસ. 1 વાગે મને ફોન આવ્યો ને મારવો હતો, જેમ મારવો હતો એમ મને માર્યો એ માણસે. પણ મેં 1 વાગ્યા સુધી એને પગે જ લાગ્યો કે સાહેબ મેં ચોરી નથી કરી, મારા પાસે બાઇક નથી, તો કઈ જુર્મથી મને આ પકડીને લઈને આવ્યા છે કે ચાલ ભાઈ તને અંદર ખબર પડી જશે એમ કરી મને પોલીસની ગાડીમાં અંદર જબરદસ્તી 8-10 જણા પોલીસવાળા તે પગે પકડ્યો અને હોય પકડ્યો, અધર કરીને મને અંદર ગાળી દીધો. પછી અંદર લઈ જાય, પછી લોકઅપમાં અંદર લઈ જાય, પછી મને પેલો પટ્ટો કાઢ્યો. 2 જણા હોય ઊભ્યા, બીજા હોય પકડવાવાળા, ઊંધો પાડીને મને પટ્ટે પટ્ટે મારી. હાસુ બોલ ભાઈ, હાસુ બોલ, તે બાઈકો 100 થી ચોરી કરી છે. પણ સાહેબ મેં ચોરી નથી કરી, મારા પાસે મુદ્દો તો હોવો જોઈએ. મુદ્દાની વાત કરતા તો બોલતા જ નતા. આમ નહીં માને આ માણસ, તો એને ઢોર મારે અને માર પાડવાનું ચાલુ રાખો તો જ માનશે. એમ ના માને તો અને કરંટ લગાવો. બરાબર. કરંટની ના લગાવે તો ચાકુ ગોભાઈ માઈને હોકાન દેખશે. આને મને કોઈ આજુબાજુ દેખાવા તો કોઈ નહીં. બરાબર. એમ કરી તો બી મેં 1 વાગ્યા સુધી એને પગે જ લાગ્યો. મેં કીધું મને એવા કહેતા 7-8 દિવસથી વાત છે ભાઈ, આ કેમેરાની સામે આવ્યા છો તો મને તો બતાવો આગે, પણ એ સાહેબ મને ઊંઘતા બતાવતા. એ તો એવા પોતે જ જોઈને હા હાથ છોડશે એવું કહેતો. બરાબર. પછી એટલે તમારું ડોક્યુમેન્ટ કે પછી વેરીફાઈન કર્યા વગર એમને ડાયરેક્ટલી તમને મારપીટ કરી? હા, એમના એમ મારપીટ કર્યા. કોઈ મને પૂછવાય નતા દેતા, કશું મને પૂછવા જ નહીં દેતું, બોલવા જ નહીં દેતા મને. બરાબર. તો તમારે હવે શું કરવાનું છો તમે? શું મારે ડાયરેક્ટ કાયદેસર મોટા એફસી સાથે કરવાનું. એટલે એસપી કચેરી જવાનું છે? હા, એસપી કચેરી. બરાબર. શું લાગે છે તમને ન્યાય મળશે આ બાબતે? હા, ન્યાય તો હું આગે से आगे लड़ूंगा मैं. તમે કોઈ ગુનામાં સંડોવાયેલા કે કોઈ ચોરી કરેલી કે એવું જ નથી ને? ના ના, આજ દન હોતી કોઈ કારચોરી નહીં કરી. એટલે ભાગમાં જ રહેતા હતા? હા, ભાગમાં જ રહેતા. મારા 3 છોકરો હે, અમે 2 વર્ષથી ભાગમાં રહે. બરાબર. તમારા કંઈક 2-3 નામ બોલાય છે, તમારા ઉર્ફે કંઈ શું નામ બોલાય છે? મારું નામ આધાર કાર્ડમાં પ્રતાપભાઈ ટકાભાઈ પરમાર, બરાબર. ગામ રાણીઉબરી, બરાબર. અને તાલુકો હળાદ, જિલ્લો બનાસકાંઠા. બરાબર. અને આમ મને લોકો બધો ભરત કઈ બોલાવે. ભરત કહીને બોલાવે છે? હા, મારું જ્યાં શેઠ ને ત્યાં ભાગમાં રહું ત્યાં ભરત કઈ બોલાવે. બરાબર. તો દોસ્તો, તમે જોયું કે અહીંયા જે રાણીઉબરી ગામના વ્યક્તિને મારપીટ કરી છે પોલીસે જ રક્ષક કરવાની હોય છે ત્યારે ભક્ષક કરી રહ્યા છે. તો ખરેખર વેરીફાઈન કર્યા વગર આ યુવાનને આ જે ભાગની અંદર રહેતા હતા વડગામ પોલીસના હદના વિસ્તારની અંદર અને મારપીટ કરી છે.
ખરેખર વેરીફાઈ કર્યા વગર તો ખરેખર આ કોનો વાંક કહેવાય તે જોવાનું રહ્યું. હવે શું એસપી કચેરીએ જઈ અને કાયદેસરની કાર્યવાહી કરવાના છે આ લોકો? તો શું ખરેખર આ લોકોને ન્યાય મળશે આ વ્યક્તિને તે જોવાનું રહ્યું. તો દોસ્તો આજના ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ધન્યવાદ.